સાંતલપુરના મઢુત્રા ગામેથી 5,43,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. પાટણ એલસીબી પોલીસે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી મઢુત્રા ગામેથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ સાંતલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મઢુત્રાથી કચ્છ તરફ જતી નર્મદા કેનાલના સાયફનની બાજુમાં આવેલી પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2208 બોટલો, જેની કુલ કિંમત 5,43,168 રૂપિયા હોવાનું જણાવાયું છે, મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો મઢુત્રા ગામના ઈશ્વરભાઈ શંકરભાઈ કોલી દ્વારા સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જો કે કાર્યવાહી દરમિયાન તે સ્થળ પર હાજર મળી આવ્યો નહોતો. પોલીસે તેને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવી સાંતલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 116 B 81 83 અને 98(2) હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ પોલીસ અધિક્ષક VK નાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી PIRG ઉનાગરની દેખરેખમાં કરવામાં આવી હતી. કાર્યવાહીમાં PSI SB સોલંકી P.V. ચૌધરી સહિત એલસીબીના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. મેહુલસિંહ જાડેજા, NEET 24 ન્યૂઝ, સાંતલપુર. પૂરા સમાચાર જોવા માટે NEET 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.